રાજકોટ શહેરમાં મનપા તંત્રનું વન ડે વન વીક દબાણ હટાવ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં ટીપી શાખા, વિજિલન્સની શાખા અને દબાણ હટાવ શાખા મળી આ ઓપરેશન પાર પાડે છે. અહીં વાત એવી છે કે જ્યાં દબાણો દૂર થતા હોય ત્યાં લોકો હવે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બેવડી નીતિ ક્યાંક હોય તંત્રની, તેવા પણ તેઓ છે તે વાત કરી રહ્યા છે. ફૂલછાપ ડિજિટલ સમક્ષ પણ કેટલાક વેપારીઓ આવ્યા, તેમને પણ તે તંત્રની બેવડી નીતિ છે તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. આવો જોઈએ આ ખાસ રિપોર્ટ. જાણ કર્યા વગર કરે છે. આ મનપા ટીપી શાખાની આ બધી મનમાની હાલે છે. તમારે અહીંયા શું અત્યારે તોડીને કે દબાણની નામ આ બોર્ડ ખાલી આગળ બહાર મારેલું હતું, કારણ કે ખાંચવો પડે છે, દુકાન દેખાતી નથી. અહીંયા બહારની સાઈડમાં જગ્યા ભાડે આપી દે છે મ્યુનિસિપાલિટી, તો અહીંયા દુકાન દેખાય નહીં તો બહાર બોર્ડ કાઢું કે નહીં, તો એ બોર્ડે કાઢીને વયા ગયા ને એની જાણે નથી કરતા કે તમે કાઢી લેજો એમ. આ ખોટું જ કહેવાય ને, આવી રીતે કાઢીને વયા જાય કીધા વગર. આ તોડી નાખી છે લાદી ને બધું. બીજાની તો મને નથી ખબર, પણ આ જે નથી નડતું એ બધું કરે છે. જે અમારે જરૂરી છે બહાર દેખાડવા માટેનું એ બંધ કરાવી દે છે. આ રીતે તો ન ચાલે ને. તોડી નાખ્યું બોર્ડ મેં હમણાં કરાવેલું. આ 10,000 રૂપિયાનું બોર્ડ હમણાં મેં કરાવ્યું હતું. હા, પણ આ જગ્યા આ વાડીની દિવાલ આખી આડી છે તો એ કઈ નથી નડતું. અમારું બોર્ડ અંદર છે એ નડે છે. આ રૈયા રોડ ઉપર છે, કનૈયા ચોક, બ્રહ્મ સમાજ ચોકમાં. હિતેશ. પણ આ જગ્યા કોઈ નડતર રૂપ નથી, તો આવી રીતે ન કરાય ને. શું કરે છે અત્યારે અહીંયા? આમાં ઘૂઘરા બનાવે છે અને રોજી રોટી ખાય છે. અત્યારે આ લોકો અહીંથી કાઢે માણસ છે. આ અમારી પોતાની દુકાન છે, અમે ભાડે દીધી. અમાર ખાતાદાર છે અમે. શહેરમાં ગેરકાયદે દબાણો દૂર થવા જ જોઈએ. તંત્રએ આના પર કામ કરવું જ જોઈએ, પરંતુ કોઈના ભોગે ન થવું જોઈએ. જ્યારે પ્રજાને અસંતોષ થતો હોય તો તંત્રએ તેની ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ કે શા માટે અસંતોષ તેઓ કરી રહ્યા છે. ત્યારે આના ઉપર પણ ક્યાંક હવે તંત્રએ ધ્યાન દેવું પડશે. હવે જોવું રહ્યું કે ખરા અર્થમાં જો દબાણ હટાવ શાખા અને ટીપી શાખા અને વિજિલન્સ મળીને જે વન ડે વન વીકની કામગીરી કરી રહી છે, તેમાં કાયદેસરના જે કોઈ પણ વ્યક્તિઓ દબાણ કરતા હોય તેની ઉપર ખરા અર્થમાં ધોષ બોલાઈ રહી છે કે પછી એકને ગોળ ને એકને ખોળની નીતિ ચાલી રહી છે. એવું લોકોના મનમાં છે, અસંતોષને દૂર કરાશે કે નહીં.